નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો રસ્તા પર મજૂરો પાથરી રહ્યા હતા બ્લોક, ધડાક કરીને જમીનમાં પડ્યો ખાડો, અંદર જોતા જ વર્ષો જૂનું ખુલ્યું રહસ્ય। જૂનાગઢને જૂની નગરી તરીકે ઓળખવામાં આવે છે। અહીં અનેક રાજા અને નવાબો રાજ કરી ચૂક્યા છે, જેમણે તેમના રાજ દરમિયાન અનેક ભોયરા બનાવ્યા હતા, જેમાંનું એક ભોયરું મેઘાણી નગરના વિસ્તારમાં મળી આવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે। જૂનાગઢમાં ઉપકોટનો કિલ્લો હોય કે પછી દામોદર કુંડ જેવા અનેક પૌરાણિક ઇતિહાસના પુરાવાઓ જોવા મળે છે। ત્યારે જૂનાગઢમાં એક નવાબી કાળના સમયમાં બાંધકામનું ભોયરું મળી આવ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા જોવા મળી રહ્યા છે। શિક્ષણ અધિકારીની કચેરીની જગ્યાએ પહેલાં ત્યાં અધ્યાપન મંદિર હતું। 47માં નવાબના સમયમાં જેને અમન મંજિલ કહેવાય, એ અમન મંજિલમાં ભુટ્ટો રહેવા આવ્યા હતા। ત્યાં જ તેમણે ઓફિસ કરી હતી। ત્યાંથી જ બધી ચળવળ ચાલુ કરી હતી। ભુટ્ટો જૂનાગઢમાં 182 દિવસ જૂનાગઢમાં રહેલા છે। આ દરમિયાન તેને ખાતરી હતી કે કદાચ હથિયારથી લડવું પડે અને સંઘર્ષ થઈ શકે છે। તેવા જોગોમાં જો ભાગવું પડે તો આ અમન મંજિલની પાછળનો ભાગ હતો, એના ઉપર બોમ્બર્ડમેન્ટ થાય કે કોઈ લડાઈ થાય તો તેનાથી બચવા માટેનું આ બંકર પણ હોઈ શકે છે। તો મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।